તો સિંહોની અવદશા મુદ્દે ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક કે જ્યાં સતત બીજા દિવસે લાઈવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે અમારા સંવાદદાતાઓ અને અમરેલીના ગોબા ગામે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વન વિભાગે કરેલા દાવા સાવ પોકળ સાબિત થઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં કે જ્યાં શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ હકીકત જોઈ લો તમારી, તમે જે દાવાઓ કરી રહ્યા છો તે પોકળ સાબિત થઈ રહ્યા છે। અમારા કેમેરામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટના અહેવાલને ડીસીએફએ ફગાવ્યા હતા ત્યારે હવે અમે તમને હાલની હકીકત બતાવી રહ્યા છે। તમે જે દાવા કરી રહ્યા છો એક બે દિવસથી, પરંતુ હકીકત આજે પણ એવી ને એવી છે કે જ્યાં સિંહો પાણી માટે વલખા મારી રહ્યા છે અને સિંહોની અવદશા ત્યાં અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે। સિંહો માટે પાણીના પોઈન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વન વિભાગે કરેલા દાવા અંગે સ્થળ પરથી જ અમે રિપોર્ટિંગ સતત કરી રહ્યા છે અને હાલ પણ અમારા સંવાદદાતા સતત પળેપળની અપડેટ આપને પહોંચાડી રહ્યા છે। શું આપને જાણ હશે કે નહીં, પરંતુ અમારા સંવાદદાતા ત્યાં જ છે અને ત્યાં જે સિંહોની અવદશા છે તે તેનાથી આપને અવગત કરાવી રહ્યા છે। ડિવિઝનના અધિકારી દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા કે જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળથી 300 મીટર એટલે 1000 ડગલા જેટલું જ શેત્રુંજી નદી છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે। આ એ જ વિસ્તાર છે। ફરી ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચ્યું છે। આ સિંહણ છે ખૂપી હતી તે આ જ જગ્યામાં ખૂપી હતી જે ગોબાના સીમ વિસ્તાર છે। આ સીમ વિસ્તારમાં લગભગ 5000 વીઘા છે ખેતીની જમીન છે ને 5000 વીઘાનું બીડ છે। હું બીજા દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરીશ। કેમેરામેનને કહીશ કે જે રીતે વન વિભાગના ડીસીએફ જણાવતા હતા 300 મીટર જેટલું જ માત્ર શેત્રુંજી નદીનું અંતર છે। તો સામી સાઈડ આપ જોઈ શકો છો જે રીતે છે ગીચ જાડી ઝાકરા છે ને આ જે સામેની તરફ જે માર્ગ જાય છે એ લગભગ તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી માત્ર ને માત્ર ખુલ્લા ખેતરો છે તેવું દેખાઈ રહ્યું છે। અને બાદમાં જે વાડી છે તે વાડી પણ 90 વીઘાની વાડી છે ને એની બાદમાં શેત્રુંજી નદી આવતી હોય એટલે લગભગ અહીંથી સિંહો વાડી માર્ગે જો ચાલીને જાય તો પણ 1 કિલોમીટર જેટલું અંતર થાય અને ગાડા કેડાના માર્ગે જો સિંહ જાય તો 1.5 કિલોમીટર જેવું અંતર થાય। ગઈકાલે વન વિભાગના આરએફઓ નિલેશ વેગડા એવું જણાવી રહ્યા હતા કે આ વિસ્તારમાં 5 જેટલા સિંહો છે। પણ આપ જે અત્યારે વિડીયો જોઈ શકો છો તે વિડીયો હજી 2 દિવસ પહેલાનો છે ને એ વિડીયોમાં વન વિભાગના અધિકારીનો દાવો એ પણ પોકળ પુરવાર થયો છે કે 5 સિંહો નહીં પરંતુ 7 સિંહો તો વિડીયોમાં દેખાય છે। સ્થાનિકો તો સિંહોની આવી અવદશા જોવા મળી રહી છે અમરેલી ખાતે। વધુ વિગતો સાથે ફારૂક કાદરી સીધા જોડાઈ ચુક્યા છે। ફારૂક, વન વિભાગના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, 2 દિવસથી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ આવી અવદશા સાવજની। જી જણાવી દો કે અમરેલી જિલ્લામાં આવતું શેત્રુંજી ડિવિઝન જે પાલુતાણા રેન્જ આવે છે તેમાં લીલિયા સાવરકુંડલાનો થોડોક પંથક આવે છે, નાળ રબારિકા ગોબા સહિતના રાજુલા જાફરાબાદ આ શેત્રુંજી ડિવિઝનમાં આવે છે। વન વિભાગના ડીસીએફ જયંત પટેલ ગઈકાલે જે દાવા કર્યા હતા કે શેત્રુંજી નદી 300 મીટર દૂર છે, પરંતુ હું પોતે ત્યાંથી મેં લાઈવ કર્યું, મેં 1 કિલોમીટર બોલ્યો હતો, પરંતુ હું ત્યાં અહીં પહોંચ્યો 1.5 કિલોમીટરનું અંતર છે। 1 કિલોમીટર નહીં 1.5 કિલોમીટરનું અંતર। જયંત પટેલને હું બતાવવા માંગીશ કે સાહેબ તમે જુઓ કે હાલમાં શ્વાનો આ જે શેત્રુંજી નદીના પાણીમાં છે તે ગરમી જે કાળઝાળ પડી રહી છે એનાથી બચવાના પ્રયત્નો શ્વાનો કરી રહ્યા છે। આ પાણી શેત્રુંજી નદીનું જે છે તે વન વિભાગે નહીં પરંતુ જે કમોસમી વરસાદ આવ્યો જે વરસાદને કારણે જ આ શેત્રુંજી નદીમાં પાણી આવ્યું છે, હું એ પાણી કેવું ની સ્થિતિ કેવી છે એ પણ બતાવવાના પ્રયત્નો કરીશ। આપ જોઈ શકો છો કે કેટલું ગંદુ યુક્ત પાણી છે। આ પાણી પશુઓ નથી પીતા એવા પાણી આ સિંહો માટે વન વિભાગે તૈનાત રાખ્યું હોવાનું વન વિભાગ કહી રહ્યા છે। આવું ગંદુ પાણી એટલી બધી દુર્ગંધ મારી રહ્યું છે છતાં વન વિભાગના અધિકારી જયંત પટેલ એવું કહી રહ્યા છે કે 300 મીટરે શેત્રુંજી નદીના પીવાનો પાણીનો સિંહો માટે પોઈન્ટ છે। પરંતુ સાહેબ હું આપને બતાવી શકું કે આવું ગંદુ પાણી જો હાથમાં લઈ તો પણ ખરાબ લાગે ને આવું પાણી ગુજરાત ફર્સ્ટ સિંહો માટે પી રહી છે। અને વન વિભાગના અધિકારી ડીસીએફ ને જણાવે છે કે તમે આવીને આ એકવાર પાણી પીવો।
ખારું દૂધવા જેવું પાણી છે, ગટરની ગંદી દુર્ગંધ મારી રહ્યું છે, આવું પાણી છે. છતાં પણ વન વિભાગના અધિકારી ડીસીએફ 300 મીટરના અંતરે અહીંયા સિંહો માટે પાણીની સુવિધાઓની વાત કરી રહ્યા છે. હું સામી સાઈડના બતાવવાના પણ પ્રયત્નો કરીશ કે સામી સાઈડમાં પણ જો શેત્રુંજી નદીનું જે આ કમોસમી વરસાદનું ભરાયેલું પાણી છે, વન વિભાગે એક પણ જગ્યાએ પાણીનો પોઈન્ટ આ કાળઝાળ ઉનાળામાં કાર્યરત કર્યો. આ તો કુદરતની મહેરના કમોસમી વરસાદને કારણે શેત્રુંજી નદીને ગટરનું પાણી છે તે આમાં જોવા મળી રહ્યું છે. આપણી સાથે અહીંના સરપંચ પણ છે. આપણે સરપંચને પૂછવાની વાત કરશું કે સરપંચ શ્રી, શેત્રુંજી ડિવિઝનના ડીસીપ એવું કહી રહ્યા છે કે 300 મીટરે શેત્રુંજી નદી આ સિંહની જે ઘટના બની, જે ખૂપી ગયો તો કેટલા કિલોમીટરનું અંતર છે અને વન વિભાગે આ કાળઝાળ ઉનાળામાં કેવી સુવિધા કરી? આ 1 કિલોમીટર આઘું છે. મેરામણથી શેત્રુંજી 1 કિલોમીટર થાય. જ્યાં સિંહ બેઠો તો ત્યાંથી 1 કિલોમીટર કમ્પ્લીટ થાય. અને પીવાના પાણીના પોઈન્ટ ક્યાં ઉભા કર્યા વન વિભાગે? વન વિભાગે ક્યાંય ઊભા કર્યા નથી. વન વિભાગે એવું કીધું હતું કે ભાઈ અમે કર્યા છે, પણ એ પાણીના પોઈન્ટ કોણે ગાળ્યા છે, શું કર્યું છે, એ મને બધી ખબર છે. એમની ગઈકાલે જે વન વિભાગે પાણીનો પોઈન્ટ છે હારે આવ્યા હતા અને વન વિભાગ પાણી ભરતા દેખાડ્યા હતા, ત્યારે કઈ લોભ લાલચ આપી હતી કે ભાઈ આ બધું પતાવો, એમ અમારું કોઈ બધું રેડી છે. તો અમે કીધું કે વાંધો નહીં ભાઈ, પતાવી દો. અમે તમને પવન ચક્કી કરવા 1 વીઘો જમીન જોઈ, 2 વીઘા જોઈ, સરકારી જગ્યા હું આપું એનો ઠરાવ કરી દઉં, પણ આખું ગામ ના પાડે, પણ એ આખું જંગલ તો કોઈ ગામ આપવા નહીં જ દે. એમાં ગામ વિરોધમાં છે. પવન ચક્કીની જગ્યા તમારે કાંઈ પણ જોતી હોય એ અમે એનો ઠરાવ આપી દેવી. પરંતુ વન વિભાગ તમને ગઈકાલે જે રીતે લાલચો આપતી હતી ભાઈ રીતે પવન ચક્કી બનાવી દેશો, પરંતુ આ જે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રીતે મીડિયામાં આવે છે તેને બંધ કરવા તમે આ સાથે સંગાથે રહ્યો, તમે શું કીધું એમાં? એમાં મેં કીધું કાલ કે ભાઈ હું પવન ચક્કી બનાવવા હાટુથી તમને ઠરાવ આપી જાય, પણ તમે પછી વાહેથી આવું કયો કે ભાઈ નથી, આમ છે તેમ છે, તો એ ખોટું. મેં તમને કાલે જ કીધું હતું કે ભાઈ પવન ચક્કી બનાવવી હોય તમારે તો હું તમને એનું મારા લેટર પેડ ઉપર ઠરાવ આપી દઉં. તો એને પાડી હા કે ભાઈ વાંધો નહીં. તો પછી વન વિભાગ લેવા આવ્યું તમારી પાસે ઠરાવ? કોઈ લેવા નથી આવ્યું. પછી મારી ત્યાં આવ્યા નથી, ડાયરેક્ટ વૈયા ગયા છે. તો કાલે ડીસીએફ તો દાવો કરતા હતા કે ગ્રામ પંચાયતના સરપંચને જે છે એ અમને ઠરાવ નથી આપતું, તમે શું કહેશો? એ વરાયથી પહેલા મીટિંગ કરી હતી, તેથી આખા ગામે કીધું હતું કે ભાઈ ઠરાવ નથી આપવાનો, પવન ચક્કીની કોઈ વાત નથી, આખા ગેડની વાત હતી. તો એ આખું ગેડ આપવાની અમારા ગામે બધાએ ના પાડી હતી કે ભાઈ આખું ગેડ નહીં. તો પછી આ સિંહો માટે જે પવન ચક્કી બનાવવાની વાત આવી તો એમાં આપણે કીધું કે ભાઈ કાલે જ કીધું કે ભાઈ પવન ચક્કી બનાવવા માટે હું જગ્યા તમને આપું. સરકારી જગ્યા ક્યાંય પણ પડી હોય તમે કયો કે અહીંયા અમારે જોતી છે, ત્યાં હું તમને ઠરાવ આપી દઉં. પરંતુ આ સિંહો માટે જે જગ્યાની વાત આવે છે, પરંતુ સિંહોની હાલત તો શ્વાન જેવી છે. આ વિસ્તારમાં સિંહોને આ કાળઝાળ ઉનાળામાં આપણે આ તડકામાં અત્યારે ઉભા નથી રહી શકતા, એવા તડકામાં સિંહો રહે છે. અને પીવાના પાણી માટે કેમ વન વિભાગ કાંઈ નથી કરતું? એમાં કાંઈ કરતું જ નથી. તો એને જો કરવું હોય તો આવે નહીં કે ભાઈ આલ્યો અમે આ તમને આ હું ઠરાવ આપું છું, તમે જે કાંઈ જોતું હોય તમને હું આપી દઉં, તો તમારે કરવી હોય તો આવી જાઓ, ન કરવી હોય તો ના પાડી દો. આપણી સાથે અહીંયા પણ સ્થાનિક છે વડીલ. વન વિભાગ દાવા મોટા મોટા પોકળ કરી રહ્યા છે કે 300 મીટર શેત્રુંજી નદી જાય. શેત્રુંજી નદીનું પાણી મેં પોતે પીધું, પી શકું નહીં એવું ગંદુ પાણી છે. છતાં પણ આ સિંહો માટે વન વિભાગ કેમ હજી નિંભર અને ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં હોય, તમે શું કહેશો? એ બધાની મેલી ભગત હાલે છે, બીજું કઈ છે નહીં. બાકી પાણી પીવા લાયક છે નહીં, એ 100%ની વાત છે. ખરાબ પાણી છે, એકદમ ગટરનું પાણી છે, એટલે એ સિંહ ને પીવા લાયક નથી. બીજે ક્યાંય વપરાશ માટે હાલે એવું છે નહીં. પણ ગામના જે પાણીના પોઈન્ટો છે, જે સિંહો માટે પાણીના પોઈન્ટ હોવા જોઈએ, આ સિંહો માટે પાણીના પોઈન્ટ નથી કર્યા. વન વિભાગ તો એમ કહે છે કે અમે 50 એટલા પોઈન્ટ હતા અને 17 તો બીજા આ વર્ષે બનાવ્યા. કયા વિસ્તારમાં બનાવ્યા? એક પણ પોઈન્ટ નથી. પીપળેથી માંડીને ફીફાર લગીના ગેડમાં એક પણ પોઈન્ટ છે નહીં. છે એ પ્રાઇવેટ છે. અને ઠેઠ ગોબાના પંથક સુધી ક્યાંય એક પણ જગ્યાએ સિંહો માટે પીવાનો પાણીનો પોઈન્ટ નથી. વન વિભાગના ડીસીએફ જયંત પટેલ જે રીતે ગઈકાલે દાવો કરતા હતા તે અહીંયા સ્થળ પર આવી અને બતાવે કે આ જગ્યાએ વન વિભાગે પીવાના પાણીનો પોઈન્ટ કર્યો છે. ગઈકાલે મીડિયામાં એને ફોટા જાહેર કર્યા હતા કે આ શેત્રુંજી નદી છે, પશુઓ અહીંયા રહે છે. પરંતુ સાહેબ આ તમે પોતાએ તો નિર્માણ નથી કરેલા એક પણ. તમને સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહી છે સિંહોના જતન માટેની, પરંતુ સિંહોના જતન માટે તમે પોતે આ કાળઝાળ ઉનાળામાં
પીવાના પાણીનો એક પણ પોઈન્ટ ગોબાથી લઈને પીપળી સુધીમાં તમે કાર્યરત નથી કર્યો તે વાસ્તવિકતા છે. આપણી સાથે કુણાલ છે. કુણાલ, જે રીતે વન વિભાગ દાવા કરી રહ્યું છે, તમે આજે પોતે આવીને આ દ્રશ્ય જોયું, શું જોયું, આખી વાત કરો. ફારૂક, બિલકુલ જો વાત કરીએ તો અગાઉ 1 મહિના અગાઉ જે પ્રમાણે આકરો ઉનાળો હોય છે, આકરી ગરમી હોય છે, તેમાં ચોક્કસથી ફોરેસ્ટ વિભાગે અગાઉ આયોજન કરતા હોય છે, પરંતુ અહીંયા આગળ પહોંચતા એટલે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા 2 દિવસથી સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે જે પોઈન્ટ હોવા જોઈએ, પાણીના જે પોઈન્ટ હોવા જોઈએ, તે અત્યાર સુધીમાં તો ક્યાંય નથી જોવા મળ્યા. ઉલટાનું જે પ્રમાણે આ ગોબા ગામ આવેલું છે, ગોબા ગામના સ્થાનિકો દ્વારા જે પાણીના પોઈન્ટ છે તે ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ જે કહી શકાય કે ફોરેસ્ટ તંત્ર છે તેના દ્વારા એક પણ પાણીનો પોઈન્ટ છે તે અત્યારે ઉભો નથી કરવામાં આવ્યો. માત્ર ને માત્ર વાતું કરવી, એસી ચેમ્બરમાં બેસી અને અધિકારીઓને ઠંડકની મજા માણવી, પરંતુ આ સાહેબ જોવો અહીંયા આગળ સિંહોની શું દશા છે તે પણ જોવું જરૂરી છે. જી બિલકુલ કુણાલ અને ફારૂક, આપ બંનેનો આભાર. તો સાવરકુંડલાના ગોબા પંથકમાં પણ જેસર રાઉન્ડમાં સિંહોની અવદશાનો ગુજરાત ફર્સ્ટની ટીમે પર્દાફાશ કર્યો હતો કે તેની સામે વનતંત્રના જયંત પટેલે સિંહ પાણી માટે જ્યાં વલખા મારતો હતો ત્યાંથી માત્ર 300 મીટરના અંતરે શેત્રુંજી નદી પાણી હોવાનો દાવો કરાયો હતો. ગુજરાત ફર્સ્ટની ટીમે તપાસ પણ કરીને આ દાવો પોકળ સાબિત થયો. ગઈકાલે એક વિડીયો કર્યો હતો અને જાગૃત નાગરિક છે તેઓએ વિડીયો કરી અને ફોરેસ્ટને અહીંયા ચેતવણી કરી હતી કે ભાઈ અહીંયા પાણી આપો. અહીંયા વનરાજાનો રાજા છે, તેમના પરિવાર સાથે તરસે મરી રહ્યા છે. આપણી સાથે સ્થાનિકો છે, ઉપસરપંચ છે, એમની સાથે વાત કરશું. શું કહેશો મોટાભાઈ, ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ આજે પણ યથાવત છે, શું કહેવું? પાણીની વ્યવસ્થા એટલામાં કે છે જ નહીં, અને જંગલ ખાતાવાળાએ કોઈ અહીંયા પોઈન્ટ એક કોઈ ઊભો કરેલો છે નહીં. કાલની જે મેટલ હતી, સાહેબે એમ કીધું કે આ મેટલ ક્લોઝ કરો, પૂરું કરો, અને અમે તમને વ્યવસ્થા કરી આપશું. બરોબર, કાલે સાહેબે એ જે જગ્યા હતી પાણીની બતાવેલી, એ માલિકીનો ખેતી છે, જમીન પડતર છે, માલિકી છે. બરોબર, અને એ માલઢોર સરે છે એમાં, એટલે એ ગોવાળોએ એ પોઈન્ટ બનાવેલો છે, જીસીબી ખાડો કરી. પાણી છે ખાલી પીવા પૂરતીનું, ખાલી થોડુંક માલઢોરને આધાર થાય એ પ્રમાણે. અને ઓલો જંગલ ખાતાએ કોઈ ટાંકી કે હવેડો કોઈ વસ્તુ અહીંયા અમારા ગામમાં બનાવેલ નથી. ઈ જે શેત્રુજી 1 કિલોમીટર અહીંથી સીધા જાઓ એટલે 1 કિલોમીટર આસપાસ થાય. બરોબર, અને રોડેથી જાઓ એટલે 1 કિલોમીટર ઉપર થાય. અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છીએ ત્યાંથી આપણે રોડે જાઓ તો 1 કિલોમીટર ઉપર થઈ જાય. ચોક્કસથી જે 1 કિલોમીટર ઉપર છે તે થઈ રહ્યો છે. પાણી માટે કોઈ વ્યવસ્થા જ નથી અને ફોરેસ્ટ દાવાઓ કરી રહ્યું છે કે પાણી વ્યવસ્થા કરી દીધી છે. અરે ભાઈ, એસી ઓફિસમાંથી બહાર નીકળો સાહેબો, એના સ્થળ ઉપર આવીને જુઓ તો ખબર પડે. આપણી સાથે જે વિડીયો બનાવ્યો હતો ગઈકાલે તે મહિપાલભાઈ છે. મહિપાલભાઈ, ફોરેસ્ટ એવું કહે છે કે વ્યવસ્થા છે જ તે પાણીની, તમે શું કહો? આ ભાઈએ કીધું એવી રીતના કે કાલ જે પોઈન્ટ હતો એ માલિકીનો છે પોઈન્ટ, ફોરેસ્ટનો છે નહીં પોઈન્ટ. સાહેબે એમ કીધું હતું કે પવન સખી આપી દેવું તમને, આ વાઇન્ડ અપ કરો એમ. એટલે આવી લાલચ આપી હતી તમને? હા, અને અમને નથી ખબર પછી કે આ વિશ્વાસઘાત કરીને આવું કહે કે આ ન્યૂઝ ખોટા છે. આ ન્યૂઝ થી અમારે જ કઈ લેવા દેવા નથી. અમે તો આ મૂંગા જીવ હાટું અમે બધું આ કર્યું હતું, પણ અમને ખોટા સાબિત શું કામ કરવા જોઈએ? ચોક્કસથી જે પ્રમાણે અહીંયા જે સ્થાનિકો છે તેમાં ચોક્કસથી કચવાટ જોવા મળી રહ્યો, કેમ કે અત્યારે પાણી માટે માણસો પાણીના પરબ બંધાવી રહ્યા છે, પરંતુ આ બોલ જીવ માટે ફોરેસ્ટ તંત્ર ખુદ જવાબદાર હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. તમે શું કહેશો? આ મૂંગા જનાવર છે એ કઈ બોલી શકે નહીં, કેમ કે એને પાણીની જરૂરિયાત હોય તો હાવજની એવી હાલત થતી હોય તો આ બીજા પશુને તો શું ઓલું હોય. તો આ ફોરેસ્ટ વિભાગને એ કહેવાનું છે કે અહીંયા પાણીના પોઈન્ટ આપો અને આ મૂંગા પશુ છે એ બધાને